વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટે કરવામાં આવશે અને જેમાં અંતિમ યાત્રા 9 વાગે દિલ્હીમાં AICCના ખાસ મુખ્યાલયથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે। કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું, ડોક્ટર સિંહના પાર્થિવ દેહને શનિવારે સવારે 8 વાગે તેમના નિવાસસ્થાન AICC મુખ્યાલયમાં લાવવામાં આવશે અને જ્યાં લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સવારે 8:30 થી 9:30 સુધી તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે। વાત કરીએ ખાસ નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે અને કેસી વેણુગોપાલે કહ્યું છે કે સરકાર પૂર્વ પીએમનું સ્મારક બનાવવા માટે જમીન પણ નથી શોધી નથી। દેશના પ્રથમ શીખ પીએમનું અપમાન છે। વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી કે જ્યાં મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવે તે જગ્યાએ સ્મારક બનાવવામાં આવે અને તેમણે ફોન પર પણ ખાસ મોદી તેમજ અમિત શાહને કહ્યું હતું આ પૂર્વે પીએમને સાચી શ્રદ્ધાંજલિ હશે।